વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પાઠ 3 ની શરૂઆત કરીશું. પાઠનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા. સૌ પ્રથમ વાત કરીએ તો આપણા તત્વો જ્યાં ગોઠવેલા છે તે હાલનું આધુનિક આવર્ત કોષ્ટક કંઈક આ સ્વરૂપે છે. આ રીતે પહોંચતા એને ઘણા વર્ષો લાગ્યા. એસ વિભાગ છે, પી વિભાગ છે, ડી વિભાગ છે, એફ વિભાગ છે. એટલે તત્વો પહેલાં કેટલા હતા, કેવી રીતે ગોઠવણી શરૂ થઈ, કયા કયા વૈજ્ઞાનિકોએ તેમાં ફાળો આપ્યો છે, તે બધી જ માહિતી સૌ પ્રથમ આપણે ભણીશું. ત્યારબાદ આ પાઠ ધીમે ધીમે આગળ વધીએ, એટલે કે ચર્ચા કરીએ. પહેલાં સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, વર્ષ 1800 સુધી 31 તત્વો જાણીતા હતા. 1865માં તે તત્વો શોધાયા વધુ, એટલે એ સંખ્યા 63 જેટલી થઈ. અને ચોપડી મુજબ હાલ 114 તત્વો જાણીતા છે. પરંતુ હાલમાં ઘણા 114 સિવાયના માનવ નિર્મિત તત્વો શોધાઈ ગયેલા છે. તમે લેટેસ્ટ માહિતી જ્યારે ચર્ચા કરો અથવા શોધો, હાલ ઇન્ટરનેટના માધ્યમથી એ શક્ય છે. ઇન્ટરનેટમાં જ્યારે તમે શોધશો તો એ 114 નથી, 114 ઉપરાંત બીજા કેટલાક તત્વો મળી આવશે. અને બધા માનવ નિર્મિત છે. તે લેબોરેટરી એટલે પ્રયોગશાળામાં બનાવેલ છે. કઈ રીતે બનાવેલ છે, કયા કયા છે, એ ચર્ચા આપણે અત્યારે નથી કરતા, એ પછી ડિસ્કશન કરીશું. મિત્રો, એક ટોપિક છે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. શા માટે તેનું વર્ગીકરણ જરૂર પડી, કેમ કરવામાં આવ્યું, કઈ રીતે કરવામાં આવ્યું? તો જ્યારે તત્વો જે છે એના ચોક્કસ સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવ્યા, સમૂહ એટલે જુદા જુદા વર્ગમાં, તે કેટલાક સિદ્ધાંતો અથવા વર્ગીકરણ માટે ઉપયોગી માહિતી એ અલગ અલગ હતી. જેમ કે આવર્ત નિયમ હોય, જેમ કે કેટલાક વૈજ્ઞાનિક અવલોકન હોય. વૈજ્ઞાનિક અવલોકન એટલે એમાં તેમના ભૌતિક રાસાયણિક ગુણધર્મો ચકાસવામાં આવે, તેમના ઇલેક્ટ્રોન વિશે માહિતી ચકાસવામાં આવે. તો આ બધી માહિતીના આધારે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપણા તત્વોને જુદા જુદા જૂથમાં, એટલે કે સમૂહ અથવા આવર્તી પછી આપણે ચર્ચા કરીએ, પણ જુદા જુદા જૂથમાં ગોઠવવાની શરૂઆત કરી. વાત કરીએ તો 1800નો દાયકો, એટલે કે શરૂઆતના દશકની વાત કરીએ તો જર્મન રસાયણશાસ્ત્રી જેમનું નામ હતું જ્હોન ડોબ્રેનર. તો જ્હોન ડોબ્રેનરે ત્રિપુટી બનાવી, એટલે કે ગુણધર્મોમાં સમાનતા હોય તેવી આપણને એક ત્રિપુટી બનાવી આપી. ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે. તો તેમણે 1829 સુધીમાં એવા 3 તત્વોની ત્રિપુટી બનાવી, 3 તત્વો એવા ભેગા કરીને ત્રિપુટી બનાવી જેમના ગુણધર્મો લગભગ સમાન હતા, જેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો લગભગ સમાન હતા. તો એકાદ વાત સમજાવું, એટલે ઉદાહરણ આપું એટલે ખબર પડે. જેમ કે એમણે લિથિયમ ગોઠવ્યું, સોડિયમ અને પોટેશિયમ. આ લિથિયમ અહીં તત્વ છે, આ તત્વ છે, અને સામે તેનો પરમાણુ ભાર છે. લખું છું, પરમાણુ ભાર 7, આનો 23 છે બાળકો, અને આ 39. તો એમણે નોંધ્યું કે પ્રથમ તત્વ અને ત્રીજા તત્વ
નો પરમાણુ ભારનો સરેરાશ મૂલ્ય એટલે જેટલા ઉપર હોય એટલા સંખ્યા વડે ભાગો તો જવાબ આવે 23. તો એમણે એવું જણાવ્યું કે પ્રત્યેક કિસ્સામાં આ જે ત્રિપુટી છે, ત્રિપુટીના મધ્યમાં રહેલો તત્વનો પરમાણ્વીય ભાર બાકી બે તત્વના કુલ પરમાણ્વીય ભાર કરતાં લગભગ અડધો જોવા મળ્યો. લગભગ એટલે શબ્દ વાપરું છું કે અમુક કિસ્સામાં તે થોડું પ્લસ માઇનસ હોય છે. જેમ કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમની વાત કરીએ તો કેલ્શિયમનો 40 છે, આનો 88 છે અને આ છે 137. તો અહીંયા તમે સરવાળો કરશો 137 વત્તા 40 તો 88ની નજીક આવશે. એક્ઝેક્ટ 88 આવે એવું જરૂરી નથી. તે જ પ્રમાણે બીજું એક તત્વ છે જે હું લખું છું, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ક્લોરિન છે એનો 35.5 છે, બ્રોમિન 80 પરમાણુ ભાર અને આ 127. તો આ જે 3 ત્રિપુટી છે એ આપણે યાદ રાખવાની છે. પરીક્ષામાં ધારો કે 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે ત્રિપુટીનો નિયમ જણાવો, તો ત્રિપુટીનો નિયમ આ જ છે. આને ત્રિપુટીનો નિયમ કહેવાય, ત્રિપુટીનો નિયમ. અને આપ્યો છે વૈજ્ઞાનિક જ્હોન ડબરેનર નામના વૈજ્ઞાનિકે. ફરીથી બોલું છું, નિયમ એવો છે, અહીં લખેલો નથી, મોઢે બોલું છું. નિયમ એવો છે કે જ્યારે આપણે ત્રિપુટી લખીએ છીએ ત્યારે ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વનો પરમાણ્વીય ભાર એ બાકી બે તત્વના કુલ પરમાણ્વીય ભાર કરતાં લગભગ અડધો હોય છે. તો આ ત્રિપુટીનો નિયમ અને આ એના 3 ઉદાહરણ મિત્રો યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે હમણાં આપણે ત્રિપુટીનો નિયમ ચર્ચા કરી. આ ત્રિપુટીનો નિયમ જ્હોન ડબરેનર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, પરંતુ આ બધે જ મંજૂર થાય એવી શક્યતા ન હતી. એટલે એમને એક સંયોગ ગણવામાં આવ્યો. સંયોગ ગણ્યો કે ભાઈ આવું એ સંયોગ છે, જોગાનું જોગ બનેલું છે. એટલે આ એટલો સફળ ન થયો. વાત સાચી હતી, ત્રિપુટીનો નિયમ સાચો જ છે, પરંતુ એટલો સફળ ન રહ્યો. તો ત્યારબાદ બીજા એક વૈજ્ઞાનિક એટલે 1862ની વાત કરીએ તો 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી જેમનું નામ છે A.E.B. ધ કાનકોર્ટોઇસ. આમનું નામ છે A.E.B. ધ કાનકોર્ટોઇસ. તેમણે સૌપ્રથમ તત્વોનું વર્ગીકરણ શરૂ કર્યું. એટલે કે પ્રયત્ન શરૂ કર્યો. તેમણે તત્વોને, આ ખાસ એ માહિતી યાદ રાખજો, તેમને તત્વોને જે જાણીતા તત્વો હતા તેમને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. ચડતા ક્રમમાં એટલે ધારો કે હાઇડ્રોજનની વાત કરીએ તો 1 પરમાણુ ભાર છે, હિલિયમની વાત કરીએ તો 4 છે, લિથિયમની વાત કરીએ તો 7 છે. આ ચડતો ક્રમ કહેવાય મિત્રો. તો એમણે ચડતા ક્રમમાં ગોઠવવાનું શરૂ કર્યું અને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આ બધાને નળાકાર કોષ્ટક સ્વરૂપે રજૂ કર્યું. જેમાં એમણે એવું અવલોકન કર્યું કે આ નળાકાર કોષ્ટકમાં અમુક તત્વો, એટલે લખું છું નિશ્ચિત તત્વો, એ અમુક ચોક્કસ ગાળા પછી એ ગુણધર્મોમાં પુનરાવર્તન દર્શાવતા હતા. એ લોકો ગુણધર્મમાં પુનરાવર્તન દર્શાવતા હતા. એટલે આ ધ્યાન પુનરાવર્તન જે દર્શાવે છે એ ધ્યાન, એટલે વાત કરીએ ગુણધર્મોમાં પુનરાવર્તન એટલે શું, તો તેમની ફિઝિકલ એટલે ભૌતિક ગુણધર્મો સમાન હોય, તેમના ઇલેક્ટ્રોનમાં કંઈક સમાનતા હોય, એવું કંઈક હોય. એ આપણે હમણાં ચર્ચા કરીશું. પણ આ પણ કોઈનું વધારે ધ્યાન ખેંચી શક્યું નહીં. એટલે ત્રિપુટીનો નિયમ અને આ A.E.B. ધ કાનકોર્ટોઇસની જે પ્રયત્ન હતો તે સાચો હતો, પરંતુ તે એટલો વ્યાપક, એટલો જાણીતો ન બન્યો. ત્યાર પછી આપણે એક બીજા વૈજ્ઞાનિકની વાત કરીએ જેમનું નામ છે જ્હોન એલેક્ઝાન્ડર
ન્યૂલેન્ડ. એટલે આ બધા વૈજ્ઞાનિકોના ફાળો અથવા માહિતી ચર્ચા કરીએ છીએ. અંતે તો મેન્ડેલીવ નામના વૈજ્ઞાનિક એટલે કે મેન્ડેલીફ નામના વૈજ્ઞાનિકને ફાળે એમના આધુનિક આવર્ત કોષ્ટક બનાવવાનું જે શ્રેય છે એમના ફાળે જાય છે. એટલે પહેલાં સૌપ્રથમ પ્રયત્નોની વાત શરૂ કરીએ. એટલે એમાં તમને જ્હોન ન્યૂલેન્ડ જે છે એ હવે શીખવાડું છું. ત્રિપુટીનો નિયમ શીખવાડ્યો. આ જે છે એ બિદ કાનકોર્ટસ શીખવાડ્યું. જ્હોન ન્યૂલેન્ડ નામના વૈજ્ઞાનિક, તેમનું નામ જ્હોન એલેક્ઝાન્ડર ન્યૂલેન્ડ, રસાયણશાસ્ત્રી, અંગ્રેજ રસાયણશાસ્ત્રી છે. 1865માં અષ્ટકનો નિયમ આપ્યો. આપણે હમણાં છેલ્લે વાત કરી હતી કે તત્વોને તેમના પરમાણુભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. તેમણે એવું નોંધ્યું હતું કે પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. એટલે ધારો કે આપણે વાત કરીએ, આવું ખરેખર આવું લખતો નથી, આવું ફોર્મ નથી, આ ઉદાહરણ આપવા માટે છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પછી સોડિયમ આવે. તો જુઓ, ધારો કે આને અહીંથી ગણીએ તો આઠમું તત્વ આ જે છે ને પ્રથમ તત્વ, તો અહીંથી આઠમું તત્વ ગણો 1 2 3 4 5 6 7 8. એટલે કે લિથિયમ અને સોડિયમ આ બંને એક સમૂહના હોવા જોઈએ એવી માહિતી પ્રાપ્ત થઈ. કારણ કે લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. સમજ્યા બાળકો? એટલે મારે જો આને વ્યવસ્થિત રીતે દર્શાવવું હોય તો એને દર્શાવવા માટે હું અહીં આ રીતે લખી શકું. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. અહીંયા આવશે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. એટલે આ જે અષ્ટકનો નિયમ છે તે 20 સુધી, એટલે અહીં કેલ્શિયમ સુધી સાચો નીવડ્યો. ત્યારબાદ તે સાચો નીવડ્યો નહીં. એટલે તમે જુઓ, અહીંથી આઠમું તત્વ ગણો તો લિથિયમ અને સોડિયમના ગુણધર્મ સમાન, સોડિયમ પોટેશિયમના ગુણધર્મ, બેરિલિયમ મેગ્નેશિયમના ગુણધર્મ સમાન, બોરોન એલ્યુમિનિયમ, કાર્બન સિલિકોન. તમે જોશો તો ત્યાંથી તે આઠમું તત્વ જ હશે. એટલે આ જે અષ્ટકનો નિયમ એને વૈજ્ઞાનિકો એવું કહે છે કે એને સંગીતના સૂરની જેમ પણ સરખાવી શકાય. એટલે સારે ગમ પદ ની સ 8 સૂર હોય છે તે રીતે આ ચર્ચા કરી શકાય. પરંતુ અહીં એક મર્યાદા છે. આ તે ફક્ત કેલ્શિયમ સુધી સાચો માલુમ પડ્યો. તે ફક્ત કેલ્શિયમ સુધી જ સાચો માલુમ પડ્યો. ત્યારબાદ તે સાચો નથી. એનું કારણ આપણે ધીમે ધીમે સમજીશું. એમાં ડી વિભાગ રજૂ થશે એટલે આપણને ખ્યાલ આવશે. તો આ કામગીરી બદલ 1887માં રોયલ સોસાયટી લંડન દ્વારા તેમને ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. એટલે આ ફાળો જ્હોન ન્યૂલેન્ડને ફાળે જાય છે. એટલે કે જ્હોન ન્યૂલેન્ડે આટલી આપણને માહિતી આપી છે. વિદ્યાર્થી મિત્રો, જે વર્તમાન નિયમ અને વર્તમાન આધુનિક આવર્ત કોષ્ટક છે તે વિકસાવવામાં બે વૈજ્ઞાનિકનો ફાળો છે, દમિત્રી મેન્ડેલીફ અને લોથર મેયર. સ્વતંત્ર રીતે તેમણે કામ કરતા જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે એટલે ચોક્કસ ગાળા પછી તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. લોથર મેયરે પરમાણુય કદ વિરુદ્ધ પરમાણુય ભાર, ગલનબિંદુ વિરુદ્ધ પરમાણુય ભાર અને ઉત્કલન બિંદુ વિરુદ્ધ પરમાણુય ભાર એવા આલેખ દોર્યા. એટલે આ બાજુ ધારો કે ગલન બિંદુ લખવામાં આવે તો અહીંયા પરમાણુય ભાર. તો એ આલેખમાં તેમને પુનરાવર્તન ભાત જોવા મળી. અમુક અંતરે પુનરાવર્તન ભાત. 1868માં લોથર મેયરે તત્વો માટેનું કોષ્ટક વિકસાવી દીધું
જે આધુનિક આવર્ત કોષ્ટકને મળતું આવતું હતું. એટલે આ જૂનો આવર્ત નિયમ છે. જૂનો એટલે આધુનિક શબ્દ નથી વાપરતો. આવર્ત નિયમ રજૂ થયો તે આવો તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એટલે કે જેમ જેમ પરમાણ્વીય ભાર બદલાશે તેમ તેમ તેમના ગુણધર્મો એ બદલાશે. અમુક ચોક્કસ અંતરાલને અંતે તે પાછા એકબીજાને મળતા પણ આવશે. એ આપણે ધીમે ધીમે ચર્ચા કરીએ છીએ.